કુદરતના અનોખા મિજાજ વચ્ચે ભરૂચ જિલ્લો અત્યારે મિશ્ર ઋતુનો કેન્દ્ર બન્યો છે। ખાસ કરીને અંકલેશ્વરમાં લોકો એક જ દિવસમાં 3 અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે। આખરી ગરમી અને અચાનક વરસેલા વરસાદ બાદ હવે વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ગુલાબી ઠંડીએ વાતાવરણમાં નવો વળાંક લાવ્યો છે। વાતાવરણના 3 રંગ અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પ્રકૃતિના 3 અલગ અલગ સ્વરૂપો જોવા મળ્યા હતા। સૂર્યનારાયણના પ્રકોપથી લોકો અકળાઈ રહ્યા હતા ત્યારે બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ ભીંજાયા હતા। વહેલી સવારે સમગ્ર પંથક ગાઢ ધુમ્મસથી ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો, જેની સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને ખેલદિલી અને આનંદનો માહોલ। આ ખુશનુમા અને બદલાયેલા હવામાનનો આનંદ માણવા લોકો વહેલી સવારે ઘરની બહાર નીકળી પડ્યા હતા। ગાઢ ધુમ્મસ વચ્ચે રમત રમવાનો એક અલગ જ રોમાંચ સ્થાનિકોમાં જોવા મળ્યો હતો। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને એમસીક્યુઝની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ।